વિકાસ કામોની ગુણવત્તા પર ઉઠતા પ્રશ્નો. લવાડ ગામમાં રડીનું કામ ફરી શરૂ. લવાડ ગામે મેશ્વા નદી કિનારે બનેલી રડી વારંવાર નુકસાન પામતા સ્થાનિકોમાં ચિંતા. લવાડ ગામની અંદર મેશ્વા નદીના તટ પર આવેલ રડી અને કોઝવેનું કામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અગાઉ 2 થી 3 વખત કોઝવેને નુકસાન પહોંચ્યા બાદ હાલમાં નવેસરથી મરામત અને પુનઃનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ રડી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજે 200 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારે વરસાદ પાણીનું વહેણ દરમિયાન કોઝવેને વારંવાર નુકસાન થવાથી આવાગમનમાં અડચણો ઊભી થાય છે, જેને કારણે રોજિંદા જીવન પર અસર પડે છે. કામ ચાલી રહ્યું છે તે દરમિયાન કેટલાક ગ્રામજનોએ કામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમનું માનવું છે જે કામમાં વધુ મજબૂત અને ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થાય તો ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટળી શકાય. મેશ્વા નદી પર આવેલી આ રડી ગ્રામજનો માટે મહત્વપૂર્ણ માર્ગ આવેલી હોવાથી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કામ દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવે, કામ લાંબા સમય સુધી ટકાઉ રહે તે રીતે પૂર્ણ કરવામાં આવે. જવાબદાર વિભાગ દ્વારા પણ કામની યોગ્ય દેખરેખ રાખી ગુણવત્તા જળવાઈ રહે તે દિશામાં જરૂરી પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા સ્થાનિકોએ વ્યક્ત કરી. ચૌહાણ લાલસિંહ, જિલ્લાવાડ.